અમદાવાદના અત્યંત પોસ્ટ ગણાતા વિસ્તાર આનંદનગરમાં એક યુવતીના એના ધાબા ઉપર જ દુષ્કર્મની ઘટના બની। જે બિલ્ડિંગનો સિક્યુરિટી ગાર્ડ હતો એ જ નરાધમે યુવતી સાથે દુષ્કર્મ કર્યું। ગણતરીના કલાકોમાં જ પોલીસે આ નરાધમને ઝડપી તો પાડ્યો અને પંચનામું કરવા જ્યારે જઈ રહી હતી પોલીસ, ત્યારે તેને ધક્કો મારી અને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સાબદા પોલીસ અધિકારીઓએ આ આરોપીના પગમાં ગોળી મારી દીધી અને પાછો આ રાક્ષસને ઝડપી પાડ્યો। જો કે પોલીસ માંગ કરી રહી છે કે આ નરાધમને કડક સજા થવી જોઈએ। ગુજરાતના મેગા સિટી અમદાવાદને યુવતીઓ અને મહિલાઓ માટે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે। અમદાવાદમાં દીકરીઓ મોડી રાત્રે ઓફિસેથી પરત ફરે છે, બજારોમાં ખરીદી કરતી જોવા મળે છે। અમદાવાદના અત્યંત પોશ વિસ્તાર ગણાતા આનંદનગરમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવો ડરામણો કિસ્સો સામે આવ્યો છે। 9 ઓગસ્ટે આનંદનગર વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખીને રહેતી યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું। 23 વર્ષીય પીડિત યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરે છે। આ યુવતી જમીને રાત્રે ફ્લેટની અગાશી પર વોકિંગ માટે ગઈ અને આ જ સમયે ધાબા પર દારૂ પી રહેલા સિક્યુરિટી ગાર્ડની નજર એકલવાઈ આ યુવતી પર પડી। જેવી યુવતી ધાબેથી નીચે ઉતરવા માટે દરવાજે પહોંચી તો સિક્યુરિટી ગાર્ડે તરત જ પરત ફરી રહેલી આ યુવતીના ગળામાં વાયર નાખીને તેને નીચે પટકી દીધી। આ નરાધમના બદ ઇરાદાને પારખી ગયેલી યુવતીએ ફોન અને રૂપિયા જે પણ જોવે તે લઈ દે, પણ મને છોડી દે આવી આજીજી કરી। પરંતુ 4 દિવસ પહેલા જ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયેલો આ રાક્ષસ દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું। જે બાદ પીડિતાને ધાબા ઉપર જ બંધ કરી યુવતીનો ફોન લઈ તેમાંથી ઓનલાઈન નાણાં લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન સ્વિચ ઓફ થઈ જતા રૂપિયા ટ્રાન્સફર ન થઈ શક્યા। દુષ્કર્મી ધરમસિંહ ફોન લઈને ભાગી છૂટ્યો। આ અંગેની ફરિયાદ દાખલ થતાં જ અમદાવાદ પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા। હેબતપુર વિસ્તાર નજીકથી દુષ્કર્મી ધર્મસિંહને ઝડપી પાડીને પોલીસ સ્થળ પર જ પંચનામાની કાર્યવાહી હાથ ધરી તો આરોપી પોલીસ જવાનને સાથે ઝપાઝપી કરી હથિયાર છીનવીને ભાગી છૂટવાનો તેણે પ્રયાસ પણ કર્યો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ દુષ્કર્મી ધર્મસિંહને પગના ભાગે ગોળી મારીને સકંજામાં લઈ લીધો। એ જો આરોપી હતા એ પોલીસથી બચવા માટે પીઆઈ આનંદનગર RS પરમારને સર્વિસ પિસ્ટલ છૂટવીના પ્રયત્ન કરતા હતા અને એ જ ઝપાઝપીમાં એક રાઉન્ડ ફાયર થયા, જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને સાથળના ભાગે વાગ્યા હતા અને એ પછી પોલીસે એને ઓવરકમ કરવા માટે પ્રયત્ન કર્યા હતા। એમાં બીજા રાઉન્ડ ઝપાઝપીમાં ફાયર થયા, જો એને પગમાં વાગ્યા હતા। એના તરત જ પીઆઈ RS પરમાર એ સોલા સિવિલમાં લઈ ગયા હતા બંનેને, અને જો પોલીસ કોન્સ્ટેબલ છે એ સ્ટેબલ છે અને જો આરોપી છે એ પણ અત્યારે સ્ટેબલ છે। તે પછી બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એના ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં કલમ BNS 110 અટેમ્પ્ટ ટુ કલ્પેબલ હોમિસાઇડ, 1212 પબ્લિક સર્વન્ટ ઉપર ગંભીર ઈજા અને 262 ઓબ્સ્ટ્રક્શન ઇન લોફુલ કસ્ટડી એના ગુના નોંધવામાં આવે છે। આ રૂવાડા ઉભા કરી નાખનાર દુષ્કર્મના કેસમાં હાલમાં પીડિત ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને યુવતીની સ્થિતિ હાલમાં સ્થિર છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ગોળી વાગ્યા બાદ પહોંચેલા આરોપીએ લંગડાતા બે હાથ જોડીને માફી માંગી તો સ્ટ્રેચર પરથી પણ સાહેબ ફરી આવું નહીં થાય, એકવાર માફ કરી દો તે વાતનું રટણ ચાલુ રાખ્યું। પોલીસ જવાનો સાથે ઝપાઝપી અને ફાયરિંગની જાણકારી મળતા ડીસીપી અને જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સોલા સિવિલ દોડી આવ્યા, જ્યારે ઓપરેશન બાદ સોલા સિવિલમાં દાખલ દુષ્કર્મી ધર્મસિંહની તબિયત પણ સ્થિર હોવાનું સામે આવ્યું છે। दोनों को गोली लगी थी। पुलिस कर्मी जो है उनको थाई में गोली लग के निकल गई और पुलिसकर्मी की कंडीशन स्टेबल थी और फिर रात में ही वो लोग उनको प्राइवेट में लेके गए। अभी पुलिसकर्मी हमारे यहाँ एडमिट नहीं हैं और जो एक्यूज्ड है उनको जो राइट फुट है उसमें गोली लगी थी, उनको भी गोली लग के निकल गई। वो भी गोली अंदर नहीं है, लेकिन वो गोली लगने की वजह से उनके जो फुट के बोन्स हैं, मेटाटार्सल बोलते हैं हम लोग, वो फ्रैक्चर्ड हैं। મૂળ ઉત્તર પ્રદેશનો કુકર્મી ધર્મસિંહને કોઈપણ પ્રકારની તપાસ કે દસ્તાવેજ વગર A1 સિક્યુરિટી એજન્સીમાં કામ પર રાખવામાં આવ્યો હતો।
થલતેજના આર્કિડ કોમ્પ્લેક્સની અંદર આવેલી સિક્યુરિટી એજન્સીની ઓફિસમાં ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા અર્પિત દરજી પહોંચ્યા. આ સરની તપાસમાં આરપી તિવારી, સત્યેન્દ્ર દુબેજી અને શિવકુમાર સહિતના વ્યક્તિઓ ચલાવતા હોવાનું સામે આવ્યું. આ દુષ્કર્મનો બનાવ બન્યો તે બાદથી સંચાલકો ઓફિસ છોડીને ગાયબ થઈ ગયા છે. અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ આચરનાર એક સિક્યુરિટી કંપનીમાં ફરજ બજાવનાર સિક્યુરિટી હતો. એ જે સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો એની ઓફિસ થલતેજ વિસ્તારમાં આવેલી છે અને A1 સિક્યુરિટી સર્વિસીસ આ એની ઓફિસ છે. ઓર્ચિડ શોપિંગ મોલમાં આવેલ આ એની ઓફિસ છે, તમે જોઈ રહ્યા છો. પોલીસ દ્વારા જે પ્રાથમિક તપાસ થઈ છે એ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સિક્યુરિટી ગાર્ડને જે નોકરી તરીકે રાખવામાં આવ્યો હતો એને ગણીને માંડ 4 દિવસ જેટલો સમય થયો હતો. એનું કોઈ વેરિફિકેશન કરવામાં ન આવ્યું હોવાની હકીકત પણ પ્રાથમિક જાણકારી સામે આવી છે. આ સિક્યુરિટી A1 સિક્યુરિટી છે. એના સંચાલકની વાત કરીએ તો 3 નામ સામે આવ્યા છે: આરપી તિવારી, શિવકુમાર, સત્યેન્દ્ર દુબે. આપ જુઓ તો આ ઓફિસમાં હાલ આ જે દુષ્કર્મની ઘટના સામે આવી છે એ પછી કોઈ હાજર છે નહીં. અહીંયા સિક્યુરિટી તરીકે એના કર્મચારી 2 હતા. જે મીડિયા અહીંયા પહોંચ્યું એટલે બહાર આવી ગયા છે. જોકે એના સંચાલક એક પણ અહીંયા જોવા નથી મળી રહ્યા. એટલે હવે આવનારા દિવસોમાં પોલીસ દ્વારા જે સિક્યુરિટી કંપની છે એના સંચાલકો સામે પણ જાહેરનામાનો ભંગનો પણ ગુનો નોંધાય એવી શક્યતાઓ છે. કેમ કે આરોપી ધરમસિંહ હતો, એને દુષ્કર્મ આચર્યું હતું. એનું વેરિફિકેશન કરવામાં ન આવ્યું હોવાની હકીકતના આધારે આ મામલે કાર્યવાહી પણ થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાં પીજીમાં રહીને કામકાજ કે અભ્યાસ કરતી યુવતીઓમાં સુરક્ષાને લઈને હવે ફફડાટ છે. ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ સોનલબેન જોશીએ નરાધમ સામે વહેલી તકે કોર્ટ કાર્યવાહી ચલાવીને દાખલો બેસે તેમ ફાંસીની સજા ફટકારવાની માંગણી કરી છે. આ ઉપરાંત ગાર્ડને કામે રાખતી સિક્યુરિટી એજન્સી પર કાયદાનો સકંજો કસવાની સંબંધિત વિભાગોને અપીલ કરી છે. હિચકારી ઘટના કહી શકાય કે ખરેખર જો કોઈ દીકરી પોતાના ઘરના ધાબા ઉપર જ અગર સેફ નથી તો આવી ઘટના અરેરાટી ઉપજાવે છે. અને ઇવન મેં પોતે મારા ઘરનો દરવાજો આજે કહેવાય ને કે 10 વખત ચેક કર્યો છે કે બંધ છે કે નહીં. અગર જો આવી સિચ્યુએશન્સ હોય તો ખરેખર પોશ એરિયો, ભરચક એરિયો અને એની અંદર જો આવી હિંમત ચાલતી હોય તો ખરેખર સ્ત્રીઓ સેફ નથી એવું ચોક્કસપણે કહી શકાય. A1 સિક્યુરિટી એજન્સીએ કોઈ પ્રકારના પોલીસ વેરિફિકેશન કે તાલીમ વગર જ દુષ્કર્મી ધર્મસિંહને કામ પર રાખ્યો હતો. તો યુવતીઓની સુરક્ષાની ચિંતા કર્યા વગર ફ્લેટ ભાડે આપનાર મકાન માલિકો સામે પણ ગુનો નોંધવામાં આવી શકે છે. આનંદનગર દુષ્કર્મ કેસમાં પોલીસ ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. આ કેસમાં પોલીસ વહેલા ચાર્જશીટ રજૂ કરીને આરોપીને કડકમાં કડક ફાંસીની સજા અપાવે તેવી માંગણી ઉઠી છે. અર્પિત દરજી સાથે ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.